હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાન જેનું દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 11 તત્વજ્ઞાન વિભાગ એ 10 MCQ છે તો લઈએ। ગુણની દ્રષ્ટિએ નિરૂપાધિક વિધાનના કેટલા પ્રકાર પડે છે? 2। સામર્યાથી અનુમાનના કુલ કેટલા પ્રકારો છે? 7। જો, તો અને તોષ સત્યાય ફલક લક્ષી કારક કયા પ્રકારના સંયુક્ત વિધાન માટે વપરાય છે? દ્વિશરતી વિધાન। સત્યતા ફલન લક્ષી સંયુક્ત વિધાનના કેટલા પ્રકારો છે? 5। હવે મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે ધોરણ 11 આર્ટ્સના પેપરો જોતા હોય છે, તમને મળશે? ભાઈ મળી જાય ને, 30 થી પણ વધુ પ્રશ્નપત્રો છે। કોમર્સના તમારા મિત્રો હોય તો એના પણ છે। આ સિવાય તમારે સ્વાધ્યાય કોઈ પણ વિષયના જોઈએ છે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જવાના છે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, આ પેજ ખુલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને તમે વિડીયો જોઈ શકશો। 2 કે તેથી વધારે કારકોના ઉપયોગ વડે રચાયેલા વિધાનને શું કહે છે? જટિલ સંયુક્ત વિધાન। ત્યાર પછી પીવીપી દેશના સત્યતા કોઠામાં કેટલા ગૌણ સ્તંભ આવેલા છે? 2। કયો વિષય માનવને સત્યમય જીવન જીવતા શીખવે છે? તત્વજ્ઞાન। સોફિયા શબ્દનો અર્થ ડાપણ। નીચે આપેલા દર્શનોમાંથી વૈદિક દર્શન કયું? સાંખ્ય। ન્યાય દર્શન કેટલા પ્રમાણનો સ્વીકાર કરે છે? 4। વિભાગ બી 5 સવાલ છે, 1 ગુણના એસક્યુ। પરિવર્તન એટલે શું? આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનનું ધ્યેય પદ, વિધેય પદ, આધાર વિધાનના વિધેય પદને ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ બનાવીને તારવવામાં આવેલા સામર્થ્યાથી અનુમાનને પરિવર્તન કહે છે। વ્યાખ્યા આપો। એકમુખી કારક જે કારક સાદા કે સંયુક્ત પણ એક જ વિધાનને લાગુ પડતું હોય તે કારક એકમુખી કારક કહેવાય। ત્યાર પછી જરૂર મુજબ કૌંસનો ઉપયોગ કરીને નીચેના વિધાનોની ચોકસાઈપૂર્વક પ્રતીક રજૂઆત કરો। તો સંકેતાવલી તમે સાધના કરશો, બરાબર, એ સાવધાની રાખશો, બી તમને સિદ્ધિ મળે, સી પ્રતીક રજૂઆત આ રીતે થશે। કોના મતે તત્વજ્ઞાનનો ઇનકાર કરનાર તત્વજ્ઞાનનો લઘુબંધુ છે? FH બેડલેના મતે। ફિલોનો શાબ્દિક અર્થ પ્રેમ છે। વિભાગ સી જે તમને 2 ગુણના 5 સવાલ પૂછેલા છે, બરાબર, તો આ કયા પ્રકારનું છે? પ્રમાણભૂત કે અપ્રમાણભૂત દલીલ। એક દેશી નિષેધવાચક વિધાનનું લક્ષણ, ઉદાહરણ અને પ્રતીક જણાવો। પ્રતિવિધાન અને પરિવર્તન મેળવો। પ્રતીક વિધાનો, પ્રતિવિધાન અને પરિવર્તન મેળવો। વિધાનોની માત્ર સત્યતા જણાવો। જ્ઞાન મીમાંસાના શેનો અભ્યાસ થાય છે? સાંખ્ય દર્શનના મતે પુરુષ અને પ્રકૃતિ વિશે સમજાવો। ગૌતમ બુદ્ધના શરૂઆતના ઉપદેશના સાહિત્યમાંથી કઈ બાબતો પ્રાપ્ત થાય છે? મિત્રો, આ પીડીએફ સ્વરૂપે તમે મેળવી શકશો। વિભાગ ડી 3 ગુણના એક દેશી વિધિવાચક વિધાન અને એક દેશી નિષેધવાચક વિધાન ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો। ત્યાર પછી પેરેગ્રાફ છે, એના પરથી આપણે 3 સવાલ છે, ત્રણેયના અહીંયા જવાબ આપેલા છે। પ્રતીકોના ઉપયોગના ફાયદાઓ જણાવો। કાંતો વિનયન પ્રવાસ પસંદ કરો અથવા વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો। ત્યાર પછી સત્ય કોઠો રચીને દર્શાવવાનું છે, બરાબર। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, ભારતીય દ્રષ્ટિએ સત્ય જ્ઞાન, જો અવૈદિક દર્શન તરીકે ચાવાક દર્શનનો પરિચય આપો। વિભાગી 5 ગુણના 2 સવાલ। તો આવી રીતે સરસ મજાનું અહીંયા સોલ્યુશન આપેલું છે જે તમે એપ્લિકેશનમાં જઈને પીડીએફ સ્વરૂપે મેળવી શકો છો। તો બધા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક પરીક્ષા માટે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।